બધા તૈયાર છે. આ યોગિતા ક્યાં જતી રહી? યોગિતા બેન જલ્દી કરો, ગુરુજીના આશ્રમે જવાનું છે. ચલો આપણે. કંકુ કંકુ બેટા જી બાપુજી. તું હજી તૈયાર નથી થઈ? અરે ગુરુજીના આશ્રમમાં જવું છે ને, જલ્દી તૈયાર થઈ જા. અરે ગુરુજી સૌથી પહેલા તારા વિશે પૂછશે. હા પણ કાકા બાપુજી ઘરના બધાય કામ બાકી છે. ભોગ બનાવવાનો છે અને બધાય માટે નાસ્તાનું પણ જોવાનું છે. આરતી પણ બાકી છે. આ વખતે રહેવા દો, તમે લોકો જઈ આવો. અરે પણ એવું ના ચાલે. આજનો દિવસ રહેવા દો બાપુજી, હું સાચું કહું છું. તને એમ ઠીક લાગે છે એમ રાખ બેટા. કંકુ એકલી છે તો એનો લાભ લઈ લેવો જોઈએ. મમ્મી હું પણ ઘરે રહી જાઉં છું, કંકુને હેલ્પ કરીશ. ના ના બેન, એવું કરવાની બિલકુલ જરૂર નથી. અને હું બધુંય કરી લઈશ, તમે જઈ આવો. ગુરુજીના દર્શન પણ તો થશે ને. યોગિતા, તું ચાલ અમારી સાથે. વાત પૂરી. કહ્યું ને, તું ચાલ અમારી સાથે. રાજને તો બધું જ સમજાવી દીધું છે, એટલે વાંધો તો નહીં જ આવે. આ પ્લાન આજે જ અમલમાં મૂકવો પડશે. આજે કંકુનો ખેલ ખતમ. હા બોલ. ક્યારની ફોન કરી છું, તું ફોન કેમ નથી ઉપાડતો? અરે પણ સાંભળ, બહુ સરસ ચાન્સ મળી ગયો છે. કંકુ અત્યારે ઘરમાં એકલી છે, એટલે મેં તને કહ્યું છે ને એવું તું કર. અરે પણ યોગિતા, તું આર્ગ્યુમેન્ટ નહીં કર. મેં કહ્યું છે એટલું કામ કર. અને હા, તું જા, અમને લોકોને અહીંયા વાર લાગશે. એને હા સાંભળ સાંભળ, તે દાદી મુજ સાથે રાખે છે ને. હા બાય. પ્રણામ ગુરુજી. શુભમ ભવતુ. ગુરુજી, હું કૌશલ્યા ઠેઠ વડવાણથી આવું છું. આપના વિશે ખૂબ સાંભળ્યું છે, પણ આપની પેલી આગાહી કે નોકરાણી મહારાણી બનશે એ સાંભળ્યા પછી આપને મળવાનું ખૂબ મન હતું. આપના આશીર્વાદ લેવાનું ખૂબ મન હતું. આશીર્વાદ તો પરમેશ્વરના. બેસો. જી ગુરુજી. માફ કરજો ગુરુજી, પણ હું તમારી એક મદદ માંગવા હાટું પણ આવી છું. એમાં માફી શું માંગવાની? જરૂર ન હોય તો માણસ શ્વાસ લેવાનું પણ યાદ નથી રાખતો. તો પછી એમાં માફી શી માંગવાની? તમારા બાલ બ્રહ્મચારી પુત્રની ચિંતા છે ને તમને? ગુરુજી, આ મારો દીકરો દત્તુ એટલે રુદ્રદત્ત હનુમાનજીનો બહુ મોટો ભગત છે. આ એની કુંડલીને ફોટો. રુદ્ર, તમારું કામ કરી આપ્યું ને, એના માનમાં હું તારા માટે કપડાં લાવ્યો છું. તને તો ખબર છે, હું મારી મારી લાવે એ જ કપડાં પહેરું છું. માવડિયો, લગ્ન પછી શું કરીશ? હા, લગન ભૂલી ગયો? હું બજરંગ બલીનો ભક્ત છું, બ્રહ્મચારી છું. લગન અને હું અરે
4 વાગે તો આવ્યો અને હવે અખાડા પર જવા માટે ટાઈમસર તૈયારી. સારું સારું, બહુ સારું કહેવાય. જે સમયનું માન રાખે સમય એને કોઈ દી ભૂલે નહીં. બધા પેલા ભગવાનને પગે લાગે પછી બીજાને. તું પેલા મને પગે લાગે છે ને પછી ભગવાનને. જન્મ પછી જે પહેલા ભગવાન જોયા એ તમે ને બીજા મારા બજરંગ બલી. એટલે પહેલા આશીર્વાદ તારા અને બીજા આશીર્વાદ બજરંગ બલીના. જય બજરંગ બલી. બસ મને માફ કરો, હું મારી બૈરીને કહેવામાં આવી ગયો હતો અને પછી હવે આવું ક્યારેય નહીં થાય. માફી ત્યાં સામે. જય બજરંગ બલી. સો ટચના સોના જેવો દીકરો છે તમારો. બસ એની એકમાત્ર સમસ્યા છે અને એ છે તમે પોતે. અશક્ય ગુરુજી, હું મારા દીકરાને મારા જીવથી વધારે પ્રેમ કરું છું. દત્તુ મારો જીવ છે ગુરુજી, હું કઈ રીતે એને. વધુ પડતો પ્રેમ કરવો એ પણ એક સમસ્યા જ છે. એક સ્ત્રી તરીકે તમે ઈચ્છો છો કે તમારો દીકરો દુઃખી ન થાય, એ માટે તમારું મન કહે છે કે એના લગ્ન ન થવા જોઈએ. પણ એક મા તરીકે તમારું હૈયું ઈચ્છે છે કે જલ્દી સંસાર માંડી લે. ગુરુજી, તમે તમારી તમામ ચિંતા એક વાક્યમાં લઈ લીધી. આજે તમારી હાજરીમાં હું કહું છું, યોગ્ય કન્યા મળી ને ગુરુજી, તો હું મારા મગજની વાત બાજુમાં મૂકીને મારા મનની વાત સાંભળીશ. મારા દીકરાના લગ્ન કરાવી દઈશ. શબ્દ નહીં, સથવારો. જેવો યોગ્ય સાથીદાર મળશે કે તરત તમારા રુદ્રના લગ્ન થઈ જશે, બરાબર 31 દિવસ પછી. અને આ લગ્નમાં ઘણા બધા વિઘ્નો આવશે પણ એને રોકી નહીં શકે. ભાભી, આ યોગિતા બેન કો આપણે કેમ આગા કરે છે? મારો એ જ પ્રશ્ન છે કે સમજાતું નથી. હું થોડું તો જો કેવું ખુલી ગયો. હેલો, ક્યાં પહોંચ્યો? હા હા યોગિતા, હું ઘરે પહોંચી ગયો છું. હવે અંદર કઈ રીતે જાઉં? જો સાંભળ, મેં ત્યાં છે ને એક બારી ખુલ્લી રાખી છે. જમણી બાજુ જો, ત્યાં સેકન્ડ નંબરની બારી મેં અડાડીને જ રાખી છે. તરત ખુલી જશે. હા 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 મળી? હા હા મળી. અને હા જો, હવે તું અંદર જા. અને મોસ્ટલી કંકુ રસોડામાં પોતાના કામમાં બિઝી હશે, હા એટલે તું અંદર જા. બિલકુલ વાંધો નહીં આવે, ઠીક છે? અને મેં કીધું છે ને એ કરી નાખ. ફોન ચાલુ રાખજે પણ કંઈ બોલતો નહીં. બધું ઓકે છે ને? કઈ ટેન્શન હોય તો કહેજો. હા, કંઈ હોય તો કહી દો. ભાભીની પાસે બધા ટેન્શનની ચાવી છે. ના ના, કોઈ ટેન્શન નથી. આ તો શું છે કે મારું મન હતું ને મમ્મી મને પરાણી અહીંયા લઈને આવી છે ને, તો જસ્ટ મન નથી લાગતું. થાય. હું આવી. ભાભી, તો શું કહે છે તમારો રિપોર્ટ?
ખોટું બોલવામાં યોગિતાને કોઈ ના પહોંચે. હું કંકુના રૂમમાં જ જાઉં છું. બેન ગુરુજી ક્યાં મળશે? અનુરાધા, તને ખબર છે આવા સાધુ બાવા ઉપર મને 1% ભારનો પણ વિશ્વાસ નથી, અને તું મારી ઈલા જેવી દીકરી માટે એનો આશરો લે છે. તમે એમ ના બોલો. મારી અનુશ્રી માટે પથ્થર એટલા દેવ પૂજવા હું તૈયાર છું. એટલે આ ગુરુજીને તો ઈશ્વરનો સાક્ષાત્કાર છે. ચાલો. એમ તો એક કામ કરીએ ને, આજે એમની ચકાસણી કરીએ. એમને પૂછીએ કે આજની મારી 35 કરોડની મીટિંગ સક્સેસફુલ રહેશે કે નહીં. લગ્ન પછી કાયમ તમારી ચકાસણીનો સામનો કરતી આવી છું. એ ઓછું છે? કરોડોના વેપારને બદલે અબજોની અનુશ્રી પર ધ્યાન આપશો તો બસ છે. હું નથી ઈચ્છતી કે લગ્ન પછી અનુશ્રી પણ મારી જેમ દુઃખી થાય. બીજું શું લખ્યું છે મારા દીકરાની કુંડલીમાં? હજુ ગ્રહોને તો ક્યાં હાથ જ લગાવ્યો છે, પણ આ સ્પર્શ માત્રથી એટલું કહી શકું કે ખૂબ જલ્દી તમારા દીકરાએ કોઈ કટોકટીમાં ઉતરવું પડશે. એટલે તમારા ગામડિયા, માવડિયા અને ભોળા દીકરાના જીવનમાં આધુનિકતાની પરિભાષા કહી શકાય એવી એકદમ મોડર્ન છોકરી આવશે. તે ખૂબ શ્રીમંત પરિવારથી છે, એટલે ધનની નહીં પણ મનની શોધમાં આવશે. તમારા દીકરાનું સપણ એવા પરિવારમાં થશે જે પરિવાર સાથે દશકો જૂનો મતભેદ એક ઊંડી ખાઈ બનાવી ચૂક્યો છે. ક્યારે? કહ્યું ને, 31 દિવસ પછી. અનુરાધા, મારી અનુશ્રી છે ને સહેજ પણ દુઃખી નહીં થાય. એને માટે વર્લ્ડ બેસ્ટ છોકરો શોધ્યો છે ને. એવું તમારું માનવું છે, મને નહીં. આજ સુધી કોઈની વાત માની છે તે આજે મારી વાત માનીશ. અરે મને તો એ જ નથી સમજાતું કે તને ભરોસો કોની ઉપર છે? ગુરુજીની વાતો પર. આજ સુધી ગુરુજીની એક પણ ભવિષ્યવાણી ખોટી નથી પડી. મેં તમને કહ્યું હતું ને કે નોકરાણીના લગ્ન થશે અને મહારાણી બનશે. એ ભવિષ્યવાણી ગુરુજીએ જ કરી હતી, અને જુઓ એમ જ થઈ. હા, તમે શું કહ્યું ગુરુજી? તમારા દીકરાનું ભવિષ્ય મને દેખાઈ રહ્યું છે, પણ હા, તમારે હજુ વધારે કંઈક જાણવું હોય તો હું તમને પછી ફોન કરીશ. ભલે. ના, એને રહેવા દો. હજુ મેં કુંડળી વાંચી નથી બરાબર. એને વાંચીને પછી હું આપને ફોન કરીશ. શુભમ ભવતુ. ક્યાં છે? બસ કંકુની રૂમમાં છું. ધ્યાન રાખજો. માંડ બચી. હમણાં જ કંકુના હાથમાં આવી જાત. બીજી વાર આવી ભૂલ નહીં કરતો. એ યોગિતા, તારે કંકુને ઘરમાંથી બહાર કાઢી મૂકવી છે ને? મારી પાસે એક બીજો મસ્ત આઈડિયા છે. રાજ, રાજ તું બીજું કંઈ નહીં કરતો. આઈડિયા તો સાંભળ. અરે તો ટેન્શન નહીં લે, ઘરમાં એવો બોમ્બ ફૂટશે ને
કે કંકુના ફૂરચે ફૂરચા ઉડી જશે. પ્લીઝ રાજ તું બીજું કંઈ નહીં કર, વધારાનું કંઈ નહીં કર. તું ચિંતા નહીં કર, બધું સંભાળી લઈશ. ચલો મને કામ પતાવવા દે. રાજ 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 તું શું કરવાનું છે? તું મને કહે તો ખરા. રાજ કેટલા વર્ષે વઢવાણ આવે યાદ આવે છે કંઈ? અડવાણનું કશું યાદ કરવા જેવું નથી. ન ઈચ્છો તો પણ આંખોની સામે આવી જાય, એનું જ નામ છે યાદ. બધું આપણા પ્લાન મુજબ જ ચાલી રહ્યું છે. તમે લોકો અહીંયા આવો એટલે આપણો લાસ્ટ સ્ટેજ પૂરો. આ યોગિતા આઈ થિંક ફોનમાં છે. લેટ મી ટ્રાય. ભાભીનો ફોન? એને ડાઉટ તો નથી ગયો ને? મારો ડાઉટ સાચો પડ્યો, પણ એ આટલી લાંબી વાત કરી છે કોની સાથે? ભાભીને મારા પર શંકા આવી લાગે છે. એ રીતે સંભાળ છે. જ્યાં સુધી આપણો પ્લાન પૂરો ન થાય ને ત્યાં સુધી બને ડાઉટ ન જવો જોઈએ. તું ટેન્શન નહીં લે, હું અહીંયા બધું જ સંભાળું છું. તું ત્યાં ફોકસ કર. આ વખતે આ તક તો ગુમાવી જ નથી. પ્રણામ ગુરુજી. શુભમ ભવતુ. આ બદલી લપ પડતી મૂક. હું કહું છું ને, સંગમ બહુ સારો છોકરો છે. આપણી રૂશ્રી એની સાથે એકદમ ખુશ રહેશે. તમે 2 મિનિટ શાંતિ રાખો ને. ગુરુજી. વિરાજ, સોરી ગુરુજી, એકચ્યુઅલી એમને મીટિંગમાં મોડું થાય છે ને એટલે થોડા અકળાયેલા છે. સમય અને સ્થળને ભૂલનારી અકળામણ એમની સ્વભાવગત ઓળખાણ છે. ગુરુજી, આ મારી દીકરી અનુશ્રીની કુંડલી છે અને આ જે છોકરાનું માગું આવ્યું છે એની કુંડલી છે. છોકરાનું નામ સંગમ છે. મારે ખાલી એટલું જ જાણવું છે કે મારી દીકરી એની સાથે ખુશ તો રહેશે ને? દીકરીનું ભાગ્ય મને આપો. અનુશ્રી, આટલા બધા રૂપિયા? આપણને આપણા મોમ ડેડ કેટલું આપે છે એને જો. એ પોતાની દીકરીને કંઈ આપી શકે એમ છે? હેડ્સ અપ અનુશ્રી, તારી જીદ અને તારો ગુસ્સો એક તરફ અને બીજી તરફ તારો આ નેચર. કોઈ માની જ ન શકે કે બંને અનુશ્રી એક જ છે.
હા આ બેસ્ટ છે, પણ હું શું કહું છું અનુશ્રી, તું આ તો ટ્રેડિશનલ ટ્રાય કર ને. નો વે, ટ્રેડિશનલ હોય એવું મને કંઈ નથી ગમતું. આઈ લાઈક મોડર્ન. ગુરુજી, અનુશ્રી મારી એકની એક દીકરી છે. આંખની પાપણ પર બેસાડીને રાખી છે એને. ક્યારેય કોઈ દુઃખ નથી આવવા દીધું. હવે મને એના લગ્નની બહુ ચિંતા થાય છે. તમારી દીકરીના ભાગ્યમાં સુખ અપરંપાર છે. શરૂઆતમાં થોડી તકલીફ પડશે, પણ પછી તમારી દીકરીના જીવનમાંથી સુખ ક્યારેય પણ નહીં જાય. આપે કહ્યું શરૂઆતમાં થોડી તકલીફ પડશે, એટલે ગુરુજી એક માટીમાં રોપાયેલો છોડ જ્યારે બીજી માટીમાં જાય ત્યારે એ માટીમાં કેળવાતા એને થોડો સમય તો લાગે ને. પણ સરવાળે બધું સારું ને? એકદમ સારું. ગુરુજી, હું છોકરાની કુંડળી પણ લાવી છું, જરા જોઈ જુઓ ને. હજુ કેટલી વાર લાગશે? મારી દીકરીને એને મનગમતો છોકરો મળી જાય ને એ ખુશ રહે, બસ. એટલે હું ગંગા નાઈ. મારા શ્રીને પણ રિયા મળી હોત તો હું પણ અત્યારે આ જ કહેતી હોત. કુંડળી મળે છે. મુરાદા, મેં કહ્યું હતું કે બેસ્ટ છોકરો છે, અને હવે તો ગુરુજીએ પણ કહી દીધું કે સંગમ આપણી અનુશ્રી માટે એકદમ બેસ્ટ છે. હજુ માની નથી શકતી, ગુરુના હાથમાં હજુ પણ કુંડળી છે. તમે જરાય ચિંતા ન કરો. એકમેકને સાથે લઈને આગળ વધે એવી જોડી છે આ. થેન્ક યુ ગુરુજી. હવે તો વિશ્વાસ બેઠો ને? હવે તો ટેન્શન ફ્રી થઈ ગઈ ને? જઈશું. પ્રણામ ગુરુજી. શુભમ ભવતુ. નિયતિ કેવી રમત રમે છે, જેનું ભાગ્ય જોવાનું હતું, જેની સાથે જોડવાનું હતું, એને બદલે એનું ભાગ્ય હાથમાં આવ્યું જેને જોડાવાનું હતું. એટલે ગુરુજી, મેળાપ કોઈ બીજાનો કરાવ્યો? હા, મારી ગેરસમજણ થઈ. જીવનમાં પહેલી વાર મેં ભૂલ કરી છે, પણ મારા ગુરુદેવે મને કહ્યું હતું કે હું જીવનમાં એક ભૂલ કરીશ, પણ એનું પરિણામ સુખમય જ આવશે. રુદ્ર અને અનુશ્રી એક થશે અને એક નવો ઇતિહાસ સર્જશે. ગુરુજી, શુભમ ભવતુ. શ્રી અને કંકુ નથી આવ્યા. શ્રીને ઓફિસમાં કંઈ કામ હતું એટલે એને જવું પડ્યું. કંકુ? આપ તો જાણો જ છો અમારી દીકરી કંકુને. હે, એ ઘરની ને ઘર એનું, 24 કલાક કામ કામ ને કામ. આ નવરાત્રના ઉપવાસ ચાલે છે તોય પગ પર પગ રાખીને બેસતી નથી. જવાબદારી ભાગ્ય પણ હોય છે અને સદભાગ્ય પણ. પણ તમારી કંકુએ એને સદભાગ્યની રીતે લીધી છે, અને કદાચ એટલે જ તમે બધા અહીંયા સુખેથી આવી શક્યા છો. સાવ જ સાચી વાત ગુરુજી. મમ્મી, આમંત્રણ અપાઈ ગયું ને, તો ચાલો ને જઈએ. ગુરુજી, આપે જ કહ્યું હતું ને કે શ્રીના જીવનમાં તોફાન આવશે અને પછી શાંતિ. તોફાન તો એના નસીબમાં આવી ગયો, હવે એને શાંતિ ક્યારે મળશે? તમને કોણે કહ્યું કે શ્રી સુખી નથી?
એ ખૂબ જ સુખી છે અને કંકુ સાથે એનું લગ્ન જીવન ખૂબ જ સારી રીતે આગળ વધી રહ્યું છે. એક વાત યાદ રાખજો, કંકુના કેન્દ્રમાં માત્ર શ્રી નથી, પણ તમારો આખો પરિવાર છે. અને કંકુને લીધે જ તમારો પરિવાર સુખી થશે. તમારી આ ભવિષ્યવાણી તો સાવ ખોટી છે. નથી શ્રી સુખી, નથી હું, કે નથી મારી મમ્મી સુખી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અષ્ટમીનો હવન તમારા હાથે થાય એવી ઈચ્છા છે ગુરુજી. જેવી નિયતિની ઈચ્છા. પણ હા, એક વાત કહું, આ વખતના હવનમાં શ્રી અને કંકુને બેસાડજો. માતાજીની કૃપા એમને એમ વરસતી રહેશે. ગુરુજી, રજા લઈએ. ગુરુજી, મને જીવનમાં સુખ ક્યારે મળશે? સુખ તો એક પતંગિયા જેવું હોય છે. એની પાછળ જેટલા દોડશો એ તમારાથી દૂર ભાગી જશે. પણ જો તમે સ્થિત પ્રજ્ઞ થશો તો એ સામેથી આવીને તમારા હાથ ઉપર બેસી જશે. મમ્મી ચિંતા નહીં કર, તારા સુખની વ્યવસ્થા મેં કરી લીધી છે. ઘરે આવ એટલે બધી ખબર પડશે. રજા લઈએ. શુભમ ભવતુ. ચાલો. ભાભી, ગુરુજીને હવનનું આમંત્રણ તો અપાઈ ગયું. હવે તમારી બીજી ઈચ્છા બોલો. રાજ, અમે લોકો આવી ગયા છે. ડ્રામા ચાલુ કર. આજે આ યોગિતાબેન દૂર રહીને ખબર નહીં કોની સાથે ફોનમાં ચોટ્યા છે. આ કંકુ માટે એને પ્રસાદ આપજે. હા, જમણી બાજુ તમન્ના ભાભી. લાગે છે આજ તમન્ના ભાભી છે. કોણ છે આ? અરે પકડો. કોણ છે તું? બોલ. અરે ભાભી જો તો ખરી, કેવો ઉગાડો પુગાડો છે. ઉભા રે, તું ચોરી કરવા આવ્યો છે ને? ના 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 ના, હું ચોર નથી. તો કોણ છે? હું બોલ. શું બોલ ને. કંકુનો મિત્ર છે. અરે એ પકડ જ્યોતિ એને. તમુ તો ઠીક છે ને? ભાભી તમે ઠીક છો ને? અરે ઠીક તો છું, પણ એને કીધું શું બોલ્યો તે સાંભળ્યું ને? એણે કીધું કે એ ચોર નત. તો કોણ છે? ઈ મિત્ર, બોયફ્રેન્ડ છે કંકુડીનો. હું લઈને આવું છું ને. આ બુશર્ટ અહીંયા આવ્યો ક્યાંથી? કંકુડી, આવું બધું કરસ તું ઘરમાં? શું છે ભાભી? એ તો તને બારે જ ખબર પડશે. ક્યાં તો કરી? છોડો ભાભી. મમ્મી, જોયા ને તમે કંકુના કરતૂત? જેવી દેખાય છે ને એવી સીધી સાદી ને ભોળી નથી. જુઓ, આપણી પીઠ પાછળ કેવી કેવી રમત રમે છે. રંગે હાથે પકડાઈ ગઈ છે આ વખતે તો. ઓલો છોકરો અડધા કપડાં પહેરીને જે ફરતો હતો ને, એ સાંભળ્યું ને શું કહીને ગયો? મમ્મી, આ તમારા પવિત્ર ઘરમાં મને તો સમજાતું નથી કે ઓલા છોકરા સાથે શું કરતી હશે. છી, મને તો વિચારતા પણ શરમ આવે છે. જુઓ મમ્મી, જુઓ એના હાથમાં શું છે? મળી ગઈ ને સાબિતી. હવે તો કોઈ પુરાવાની જરૂર જ નથી. આ તમારી વહુ. મોટાભાઈ, તમે જાઓ. મોટાભાઈ, તમે જાઓ, ચિંતા નહીં કરો, હું અહીંયા છું. હવે તું જો કંકુ, તારા શું હાલ થાય છે.
ભાભી કંકુનો હાથ મૂકી દો, એ ક્યાંય ભાગી નથી જવાની. એ હમણાં ઓલો તો ભાગી ગયો ને. જ્યોતિ વહુ, પ્રિયાની વાત સાચી છે. ઠીક છે તો લો. કંકુ, પેલો છોકરો જે ઘરમાંથી ભાગ્યો એ કોણ છે? છોકરો? કોણ છોકરો? ઘરમાં કોણ હતું? મને તો નથી ખબર. ચોર હતો? ના, ચોર નહોતો. એ તારો યાર હતો, મિત્ર, પ્રેમી. તમન્ના વહુ, મર્યાદામાં બોલો. કાકા, તમે પહેલાના મોઢે સાંભળ્યું ને, પછી પણ આવું કહી રહ્યા છો. કંકુ, સાચું બોલજે, કોણ હતો એ? એ તો એવું કહેતો હતો કે એ અહીંયા તને મળવા આવ્યો છે. તારો મિત્ર છે. મને? તારો પ્રેમી, જેનો શર્ટ તારા હાથમાં હતો. હા, ને અમારા આવતાની સાથે જ એ ઉગાડા ઢીલે ભાગી ગયો. કંકુડી, તું આવું કરેસ તું મારી પીઠ પાછળ? બોલ, ક્યારથી હાલેલા બધું? ભાભી, હું સાચું કહું છું. મને જરાય નથી ખબર. તમે લોકો શું કહો છો? આપણા આ પવિત્ર ઘરમાં ઓલો અડધો ઉગાડો જેનો શર્ટ લઈને તું ફરતી હતી ને, ખબર નહીં તમે લોકો શું કરતા હતા. સ્વીકારી લે, કહી દે કે એ તારો પ્રેમી હતો. બોલ ને. તમે આ શું બોલો છો ભાભી? આ તમે ખોટી વાતો કરો છો. પેલો છોકરો ખોટું બોલીને ભાગી ગયો અહીંયાથી. તને બધી બહુ ખબર. જ્યોતિ વહુ, તમે વાતને આટલી લંબાવો છો શું કામ? પેલો કંકુને અહીંયા મળવા આવ્યો તો એમાં શું? કાકા, એ કંકુનો મિત્ર હતો, પુરુષ મિત્ર. આ તો શું, મારી કોઈ સ્ત્રી મિત્ર સાથે મિત્રતા હોય તો એમાં ખોટું શું છે? અડધા કપડામાં મિત્રતાનું સેલિબ્રેશન થતું હતું ને, એની સાથે વાંધો છે. ભાભી, એ બધી ખોટી વાતો ના કરો. કંકુ એવી છોકરી નથી. કંકુ બધી જ વાતમાં એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. પ્રિયા, આ ઘરમાં કોણ સીધું છે ને કોણ જલેબી જેવું એની બધાને બધી ખબર છે. હા કંકુ, હું તને પૂછું છું, સાચું બોલજે. એ તારો સરદારવાળો અર્જુન હતો? ભાભી ના, મને સાચી નથી ખબર. તો એવા કેટલા બધા મિત્રો છે તો તને ખબર જ ના હોય ને. તમે કયો એના સોગંદ ભાભી, મને સાચે નથી ખબર. એ સોગંદવાળી, આમ ખોટા સોગંદ ખાઈને બધાને ઉઠા ન ભણાવ. કંકુ, હું છેલ્લી વાર પૂછું છું, કોણ હતો એ? ભાભી, લગ્ન પછી પણ આવું બધું બોલો. કંકુ, તું રડ નહીં પ્લીઝ. મને ખબર છે તું સાચું બોલે છે. કાકા, તમને તો બેટા, તું જા, તારું કામ કર. હા, જા બેટા જા. તને હવે કોઈ કંઈ નહીં પૂછે. મારી દીકરી કંકુ ઉપર આટલો મોટો આક્ષેપ મુકાય અને એક પાપનો જીવ અદ્ધર તો થાય ને, હાથમાં થોડી રહે. હું ક્યાંય નથી ગયો, અહીંયા જ હતો, બધાનું બધું સાંભળતો હતો. જોયું બેટા, આ છે તારા બાપુજી. મેં એમને જવા કીધું તું તો પણ ગયા નહીં. એક મિનિટ પપ્પા, તમે તો બધું સામે જ જોયું છે, તેમ છતાં તમે આ કંકુનો પક્ષ લઈ રહ્યા છો. આ કંકુ અને એ છોકરો ઘરમાં એકલા હતા અને ઓલો કપડા વિનાનો આટલું કહીને ગયો. હવે આમાં સમજવાનું શું બાકી રહ્યું છે? કાવતરું. કંકુને હેરાન કરવાનો પ્લાન. પણ કંકુને કોઈ હેરાન કરે જ શું કામ? એ તો આપણે વિચારવાનું છે ને ભાભી. અત્યાર સુધી ક્યારે પણ એવું બન્યું છે કે કોઈ આ ઘરમાં આવ્યું હોય આવી રીતે અને એને કંકુનું નામ આપ્યું હોય? હું તો અહીંયા નહોતો ને, એટલે તમને પૂછું છું. હા કે ના તો બોલો. ના, એવું ક્યારેય નથી બન્યું. અત્યાર સુધી બેન ગણો કે બેનપણી, કંકુ માટે બધું જ એના બા બાપુજી છે.
કાકા તમે તો બધું જોયું છે, સત્યનો સ્વીકાર કરતા શીખો. શ્રી ભાઈ જુઓ આ શર્ટ. કયું ને પ્લાન છે ભાભી? હવે તમે આ બધું ભૂલી જાઓ, હું મારી રીતે આ બધું જોઈ લઈશ. રિયા, કંકુને અંદર લઈ જા. હા. હવે તમે લોકો પણ તમારા બીજા કામે લાગી જાઓ. કંકુ તું જરાય ચિંતા નહીં કર, એ તો કોઈ મવાલી મજાક કરી ગયો, એમાં તારે ગભરાવાની કોઈ જરૂર નથી. ને તું જો ભાઈને, એણે કીધું ને કે આમાં તને ફસાવવા માટે કોઈનો પ્લાન છે. પણ બેન મને શું કામ કોઈ ફસાવે એ આપણે પછી જોઈશું. પણ અત્યારે તો તું પ્લીઝ ટેન્શન નહીં લે ને રડવાનું બંધ કર પ્લીઝ. સમજાતું નથી કે જો કંકુ ઓલાને ઓળખતી નથી તો ઓલા એવું કેમ કીધું કે એ કંકુનો મિત્ર છે? હા ભાભી, મને પણ નથી સમજાઈ રહ્યું કે સાચું કોણ, ઓલો ઉગાડો પુગાડો જે ભાગી ગયો એ કે પછી કંકુડી? મને તો કંકુ જ ખોટી લાગે છે. ભાભી આ કાચિંડો ને યોગિતા બેન મને સરખા નથી થઈ ગયા? ડરે એટલે રંગ બદલે? હે ના ના, એવું કંઈ જ નથી. હું તો પહેલા હતી એવી જ છું. પણ આ બધું જોતા મને એવું લાગી રહ્યું છે કે કંકુનું ક્યાંક તો લફડું છે. બાકી આમ ઘરમાં કોણ આવે? અને એને ખબર કેવી રીતે પડી કે અત્યારે કંકુ ઘરમાં એકલી છે? પ્રોબ્લેમ તો એ છે કે ગેમ રમાઈ રહી છે દેખાય છે, પણ સમજાતું નથી કે કોણ રમે છે ને કોને રમાડે છે. ખેલાડીને પછી ગોતેશ. અત્યારે તો આનો લાભ લઈને પેલા કંકુને આ ઘરની બહાર ધકેલવાનું કરું. તમે કાં હસો? તો શું કરું, તારી જેમ રહું? કંકો, પ્રિયા એકદમ સાચું કહે છે. અડધી મિનિટ પણ આ વાત વિચારવા જેવી નથી, બરાબર? ખાલી માથું નથી હલાવવાનું, સાચે જ માનવાનું છે. પાક્કું. દોસ્ત, પ્રોમિસ? અરે હું તમને દેખાડવાનું ભૂલી ગઈ. શું? આ જો યોગિતા બેને મને સાડી આપી ભેટમાં. વાવ, એકચ્યુઅલી મારે પણ તને ગિફ્ટ આપવી જોઈએ ને. આઈ મીન તારા કારણે યોગી દીદી સાચા રસ્તે આવી ગયા અને પપ્પા મમ્મીનું ટેન્શન પણ ઓછું થઈ ગયું. હું વિચારું છું કે કાલે તારા માટે. ના, તમને મારા સામ, તમને કાંઈ ખોટા ખર્ચા કરવાની જરૂર નથી. તે આ સાડી ટ્રાય કરી? ઠીક છે, તું ટ્રાય કરી લે. ઘરમાં બધાય કેવા સારા છે, મારું કેટલું ધ્યાન રાખે છે. માવડી, મારાથી એવું કાંઈ ન થાય કે આ લોકોનો ભરોસો તૂટે. અરે મારે નાસ્તા પાણીનું જોવાનું તો રહે જ ગયું. ઘરમાં કોઈ એટલે કોઈને કંકુ પર શંકા ના ગઈ. એનો મતલબ ક્લિયર છે કે કંકુ પર આખા ફેમિલીને વિશ્વાસ છે. ના, બધાને નહીં, ફક્ત 4 જણાને. પપ્પા, કાકા, શ્રી અને અમારા ઘરમાં પેલી ચાંપલી છે ને પ્રિયા, એના સિવાય કંકુના મોઢા પર કોઈ થૂકે પણ નહીં. તું અત્યારે કંકુની વાત છોડ ને. ના ના, એને તો હું બિલકુલ નહીં મૂકું. જો એ ઘરમાં રહેશે ને તો મારું ઘરની બહાર નીકળવું બંધ થઈ જશે. અને જો હું ઘરની બહાર નહીં નીકળું ને તો રાજ હું તને નહીં મળી શકું. જે મને બિલકુલ નહીં ચાલે. કંઈક તો કરવું પડશે. કંકુ, ક્યાં સુધી તું બચીને રહીશ? ક્યાં સુધી?
મદદ કરો માતાજી, મદદ કરો. પેલો છોકરો મારી પાસે પડ્યો છે. હું એને ના પાડું છું તો પણ એ મને ફોન કરે છે, મળવા માટે બોલાવે છે, અને જો મળવા ના જાઉં તો એ ધમકી આપે છે કે ઘરે આવીને બધાને કહી દેશે. મારી ભૂલ, બાકી મારી ભૂલ, મારી જ ભૂલ છે. પણ માતાજી આમાંથી નીકળવાનો રસ્તો આપો, રસ્તો આપો, નહીતર મારે ઝેર ખાવું પડે. ના ના એવું કાંઈ નથી કરવાની જરૂર. શાંત થઈ જાઓ. તો શું કરું કંકુ, શું કરું? મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. તારી પાસે બીજો કોઈ રસ્તો છે? તું કાઢી શકીશ બીજો કોઈ રસ્તો? હા 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 કંકુ, તારી પાસે રસ્તો છે. પ્લીઝ મારી માટે રસ્તો કાઢ. પ્લીઝ મને હેલ્પ કર. હું શું કરું કંકુ? તું જ મને હેલ્પ કરી શકીશ. તું જ રસ્તો કાઢી શકીશ કંકુ. જો તું ઈચ્છતી બને કે મારું ખરાબ ના દેખાય, હું તને હાથ જોડું છું. પ્લીઝ કંકુ કંઈક રસ્તો કાઢ, નહીં તો એ છોકરો ઘરે આવી જશે. યોગિતાબેન કેટલી તકલીફમાં છે. મારે કંઈક તો કરવું જ પડશે. ક્યાં ગયો એ છોકરો? હજી આવ્યો કા નહીં? હું એ છોકરાને સમજાવી શકું એવું કરજો માવડી. નાના શેઠને ભેગા લેવાની જરૂર હતી, પણ બેન જ ના પાડી દીધી. બાકી એમને લીધા હોત ને તો ફેર પડત. તમારો ફોન. થેન્ક યુ. ઓ સોરી. થેન્ક યુ.